મિત્રો, તે સમય આવી ગયો છે. ફ્લિપકાર્ટ અને એમેઝોન પર આગામી મોટા સેલ ખૂબ જ ઉત્સાહજનક છે અને તમે બધાએ સારી ડીલ્સ મેળવવાની તૈયારી શરૂ કરી દીધી હશે. પણ ઘણા બધા ઓપ્શન્સ અને ડિસ્કાઉન્ટ્સ વચ્ચે તમારે ખાતરી કઈ રીતે કરવી કે તમે વાસ્તવમાં શ્રેષ્ઠ ડીલ મેળવી રહ્યા છો? નમસ્કાર, આપનું ચાલો જાણી લઈએ માં સ્વાગત છે, જ્યાં અમે તમને સ્માર્ટ શોપિંગ, વધુ બચત અને બીજી ઘણી બધી માહિતી આપીએ છીએ. આજના વિડીયોમાં અમે ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ અને એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ માટે સ્માર્ટ શોપિંગ ટિપ્સની વાત કરીશું. અમે ખરીદીનું સમય નિર્ધારણ, ભાવોની તુલના, છુપાયેલી ડીલો શોધવાની રીત અને ઘણું બધું કવર કરીશું. આ વિડીયોના અંતે તમારી પાસે આ મહાસેલ્સમાં શ્રેષ્ઠ ખરીદી કેવી રીતે કરવી તે અંગે તમામ રણનીતિઓ હશે. વિડીયોમાં આગળ વધતા પહેલા આ વિડીયોને લાઇક કરો, ચાલો જાણી લઈએ ને સબસ્ક્રાઇબ કરો અને નવીનતમ ટિપ્સ અને ટ્રિક્સ માટે નોટિફિકેશન બેલને દબાવી દો. ચાલો જાણી લઈએ. 1. અગાઉથી એક્સેસ માટે તૈયારી કરો અને સભ્યતા મેળવો. સૌથી પહેલી વાત, અગાઉથી એક્સેસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. એમેઝોન અને ફ્લિપકાર્ટ બંને તેમની સભ્યતાના માધ્યમથી અગાઉથી સેલ એક્સેસ પ્રદાન કરે છે. એમેઝોન પર આ પ્રાઇમ દ્વારા છે અને ફ્લિપકાર્ટ પર ફ્લિપકાર્ટ પ્લસ દ્વારા. આ સભ્યતાઓ તમને અગાઉ એક્સેસ ઉપરાંત નિઃશુલ્ક અને ઝડપી ડિલિવરી, વિશિષ્ટ સોદા અને પ્રાથમિકતા ગ્રાહક સેવા જેવી વધારાની સુવિધાઓ પણ આપે છે. જો તમે શ્રેષ્ઠ ડિસ્કાઉન્ટ્સ મેળવવામાં સિરિયસ છો, તો આ સભ્યતાઓમાં રોકાણ કરવું એક સ્માર્ટ ચોઇસ છે. 2. તમારું લિસ્ટ પહેલેથી તૈયાર કરો. ક્યારે પણ પ્લાન વગર સેલમાં જવું નહીં. એવું લાગતું હશે કે સેલના દિવસે બ્રાઉઝ કરવું મજા આવે, પરંતુ તે ખૂબ જ ભરમાવનાર હોઈ શકે છે. તેના બદલે તમારું લિસ્ટ અગાઉ બનાવી લો. આ તમને ભાવ ઉપર નજર રાખવામાં મદદ કરશે અને જ્યારે ભાવ ઘટશે ત્યારે સૂચના મળશે. આ તમને જરૂરિયાત પર ધ્યાન કેન્દ્રિત રાખવામાં મદદ કરશે અને સેલના ઉત્સાહમાં અનાવશ્યક ખરીદી ટાળશે. 3. ભાવ ટ્રેકર્સનો ઉપયોગ કરીને ખોટા ડિસ્કાઉન્ટ ટાળો. સેલ દરમિયાન ખોટા ડિસ્કાઉન્ટ સૌથી મોટો પડકાર છે. ઘણી વખત વિક્રેતા સેલ પહેલા ભાવ વધારી નાખે છે અને પછી એક મોટા ડિસ્કાઉન્ટની જાહેરાત કરે છે જે એટલો યોગ્ય નથી. આ જાળમાં ફસાવા માટે ભાવ ટ્રેકર્સનો ઉપયોગ કરો. આ ટૂલ્સ તમને ઉત્પાદનોની સાચી ભાવ ઐતિહાસિક માહિતી આપે છે અને વર્તમાન સોદા સાચા છે કે નહીં તે જોવા માટે મદદ કરે છે. 4. પ્લેટફોર્મ્સ વચ્ચે ભાવોની તુલના કરો. માત્ર એક પ્લેટફોર્મ પર અવલંબિત રહેવું સરળ લાગે છે, પરંતુ સ્માર્ટ ખરીદનાર હંમેશા ભાવોની તુલના કરે છે. તે જ પ્રોડક્ટ તમારા માટે ફ્લિપકાર્ટ અને એમેઝોન પર અલગ અલગ ભાવમાં હોઈ શકે છે. તમે ભાવોની તુલના કરવી તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. 5. બેંક ઓફર્સ અને કેશબેક વિકલ્પોનો ઉપયોગ કરો. આ સેલ દરમિયાન ફ્લિપકાર્ટ અને એમેઝોન મોટા બેંકો સાથે જોડાઈને વધારાના ડિસ્કાઉન્ટ પ્રદાન કરે છે, જે કેટલાક સમય અંતરે 10 થી 15% સુધી વધે છે. મોટા પાયે ખરીદી માટે ઓફર્સ ખૂબ જ ઉપયોગી છે. ઇલેક્ટ્રોનિક્સ અને એપ્લાયન્સીસ માટે એક્સચેન્જ ઓફર્સનો લાભ લો. જો તમે તમારા ફોન, લેપટોપ અથવા ઘર માટે એપ્લાયન્સીસ અપગ્રેડ કરવા માંગો છો, તો એક્સચેન્જ ઓફર્સ તમારા શ્રેષ્ઠ મિત્રો છે. ફ્લિપકાર્ટ અને એમેઝોન બંને એક્સચેન્જ પ્રોગ્રામ ઓફર કરે છે. 7. ફ્લેશ સેલ્સ અને લાઇટનિંગ ડીલ્સ માટે તૈયાર રહો. સેલ્સ દરમિયાન સમય મહત્વનો છે. ફ્લેશ સેલ્સ અને લાઇટનિંગ ડીલ્સ ટૂંકા સમય માટે ઉતારો આપે છે, ઘણી વખત માત્ર કેટલીક સેકન્ડ માટે. અપકમિંગ ડીલ્સ વિભાગો ઉપર નજર રાખો. 8. ચૂકવણીની પદ્ધતિને અનુકૂળ બનાવો. શ્રેષ્ઠ ચૂકવણી વિકલ્પો પસંદ કરવાથી વધુ બચત થઈ શકે છે. બહુવિધ મહિના સુધી લોન પર ચૂકવણી કરવાના વિકલ્પો છે, જે ખાસ કરીને મોટા ખર્ચ માટે ઉપયોગી છે. 9. ડિલિવરી તારીખો અને રિટર્ન નીતિઓ તપાસો. જ્યારે તમે સોદાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છો, ત્યારે ડિલિવરી તારીખો અને રિટર્ન નીતિઓ તપાસવાનું ભૂલી ન જશો. આ સ્માર્ટ શોપિંગ ટિપ્સ સાથે તમે ફ્લિપકાર્ટ અને ની આવતા સેલ્સમાં વધારે બચત કરી શકો છો. જો આ વિડીયો તમને ઉપયોગી લાગી તો લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને ચાલો જાણી લઈએ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટ્સમાં જણાવો કે તમે આ સેલ દરમિયાન શું ખરીદવા માંગો છો. આભાર.